સાબરકાંઠામાં સતત ચોથા દિવસે દૂધ મંડળીઓ બંધ રહી અને દેશની પ્રથમ એનિમલ હોસ્ટેલ ધરાવતા આકોદરા ગામમાં દૂધ મંડળી બંધ રાખવામાં આવી। યોગ્ય ભાવફેરની માંગ સાથે દૂધ મંડળીઓ બંધ રહી। પશુપાલકો સામે થયેલા કેસ પરત ન ખેંચાય ત્યાં સુધી દૂધ મંડળી બંધ રાખવાની પણ વાત પશુપાલકો કરી રહ્યા છે। સતત ચોથા દિવસે પશુપાલકોનો વિરોધ। સાબરકાંઠાનું આકોદરા ગામ જ્યાં સતત ચોથા દિવસે ડેરીએ દૂધ ભરાવવા લોકો નથી આવ્યા અને સાથે જ તેમનું કહેવું છે કે જ્યાં સુધી પશુપાલકો ઉપર થયેલા જે કેસ છે પરત નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી આ પ્રકારે પોતાનો વિરોધ યથાવત રાખશે। જે સાબર ડેરીની રજૂઆત છે કે ભાઈ નફામાં 20% કરી આપો, પછી જે લોકો ઉપર FIR થઈ છે એ FIR રદ કરે સરકાર, અને તો અમારું આંદોલન ત્યાં સુધી યથાવત રહેવાનું છે। અને હા, આ આખોદરામાં દેશની પ્રથમ એનિમલ હોસ્ટેલ બનેલી છે અને ત્યાં પશુઓ રહે છે અત્યારે હાલ। પરંતુ આ પોતાની પશુપાલકોને માગણી જે છે એ વ્યાજબી માગણી છે અને તેમાં પશુપાલકો સ્વયંભૂ જોડાયેલા છે અને પશુપાલકો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ જ્યાં સુધી માગણીઓ સાબર ડેરી સ્વીકાર કરશે નહીં, આ અમારી જે માગણીઓ છે ત્યાં સુધી દૂધ કલેક્શન કરવાનું નથી। અમારે અત્યારે હાલ 1400 થી 1500 લીટર દૂધ થાય છે, બરાબર। હવે અમે તો સગા સંબંધીમાં વેચી મારીએ છીએ અને જ્યાં સુધી ભાવ ફેર મળશે નહીં અને જે આ કેસ થયો છે જે વ્યક્તિઓ ઉપર એ છૂટશે નહીં ત્યાં સુધી દૂધ કલેક્શન ચાલુ થશે નહીં અને કરશું પણ નહીં। આ દૂધ તમે જે બંધ કર્યું છે ક્યાં પહોંચાડો છો? અત્યારે હાલ તો બધા સગા સંબંધી છે, કોઈ સિવિલમાં છે, કોઈ વૃદ્ધાશ્રમ, એવી જગ્યાએ અમે હાલ તો પહોંચતું કરીએ છીએ અને લોકોને અપીલ કરીએ છીએ કે હાલ દૂધનો કોઈ બગાડ કરે નહીં અને આ જરૂરિયાતમંદોનું પૂરું કરે। એક અને રોજ અમે 10 દિવસ અમે દૂધ ભરાઈએ છીએ, એમાં અમારું કેટલું અમારું મળતર છે એ અમને ખબર છે। અત્યારે ઘાસ, સૂકા ઘાસના ભાવ, સાબરદોણના ભાવ, વેટેનરી ખર્ચ, આ બધો ખર્ચ જો બાદ કરીએ છીએ તો અમને આ 10 દિવસના અંતે જે અમને કશું જ મળતું નહીં। અમારે જે છે છેલ્લે વર્ષના અંતે જે નફો મળે એ જ અમારો નફો છે। એક મારા નિયામક મંડળનો અને સરકારશ્રીની રજૂઆત છે કે અમને કોઈપણ સંજોગોમાં 20%થી નફો અમને આપી દી।